ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આપણે અહીંયા આગળ સમતલીય પ્રદેશ શું છે તેના વિશે માહિતી મેળવવાની છે. કેવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ક્ષેત્રફળની ગણતરી થાય છે તેનું સૂત્ર પણ આ વખતે શીખવાનું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ સમજવાનું છે. આ વખતનો અભ્યાસક્રમ જોઈ લઈએ તો આ વખતે જે 30% અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે તો તમારે આ વખતે પ્રાસ્તાવિક સમજવાનું છે, એટલે કે પ્રસ્તાવના તેની સમજવાની છે. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની વચ્ચે આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે તેની સમજૂતી મેળવવાની છે. પ્રમેય 9.1 થી 9.3 પ્રતિજ્ઞાની સમજ આપવી, એટલે તમારે આમાં ખાલી પ્રતિજ્ઞાની સમજ મેળવવાની છે. સાબિતી અને સાધ્ય નહીં આવે, માત્ર તેની સમજ મેળવવાની આવશે. 9.3 જેમાં એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓની વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણની માહિતી મેળવવાની છે. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાની વચ્ચેના આવેલા ત્રિકોણ વિશે શીખવાનું છે. ઉદાહરણ 1 થી 4, સ્વાધ્યાય 9.1, સ્વાધ્યાય 9.2, સ્વાધ્યાય 9.3 કેન્સલ કરવામાં આવ્યું છે. એટલે આ વખતે તમારે આ પાઠમાંથી માત્ર સમજૂતી મેળવવાની રહેશે. હવે જુઓ, સમતલીય પ્રદેશ શું છે તેના વિશે આપણે શીખીએ. સૌથી પહેલા સમતલીય પ્રદેશ એટલે શું? તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. અહીં આગળ અલગ અલગ આકૃતિ દોરી છે. આ ચતુષ્કોણ છે તો આ જે ઘેરાયેલો ભાગ છે તો તેને આપણે સમતલીય પ્રદેશ કહીશું. આ ત્રિકોણનો વિસ્તાર છે તો તેને પણ આપણે સમતલીય પ્રદેશ કહીશું. અને આ જે લંબચોરસનો વિસ્તાર છે તો આ વિસ્તાર છે તે પણ સમતલીય પ્રદેશ છે. હવે માહિતી મેળવવાની છે આકૃતિનું ક્ષેત્રફળ એટલે શું. આપણે નાના ધોરણથી 5મા ધોરણથી આપણે ક્ષેત્રફળ આવી જાય છે, જેમાં ચોરસનું ક્ષેત્રફળ સૌથી પહેલા આપણે શીખ્યા હતા કે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું, તો એક જ વસ્તુ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળ એટલે શું તો તેની વ્યાખ્યા સમજવાની છે કે આ જે સરળ બંધ આકૃતિ હોય છે, આ જોઈ શકો છો, આ બંધ આકૃતિ, આ ચોરસ છે, આ લંબચોરસ છે, ત્રિકોણ છે, આ બધી જે બંધ આકૃતિ હોય છે તેના સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. પહેલા આપણે એવું શીખ્યા કે પદાર્થે રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે, પણ અહીંયા આગળ વ્યાખ્યાની ભાષામાં તમારે સમજવાનું છે કે સરળ આ જે બંધ આકૃતિ છે તેના સમતલીય પ્રદેશ, એટલે કે આ જે વચ્ચેનો પ્રદેશ હોય છે તે પ્રદેશના પરિમાણ કે માપને આપણે આકૃતિનું ક્ષેત્રફળ કહીશું. એટલે 1 માર્કમાં તમને ક્ષેત્રફળની વ્યાખ્યા વિકલ્પમાં અને એ રીતે પૂછાઈ શકે છે. હવે જુઓ, એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ વિશે પૂછ્યું છે. એકરૂપ કોને કહેવાય? તો પહેલા પણ આ શબ્દ વારે ઘડી આવી ગયો છે, એકરૂપ. તો એકરૂપ એટલે સમજો, બે આકૃતિઓ હોય છે, જેમ કે અહીંયા P અને Q છે, A અને B છે, તો તેના ક્ષેત્રફળ ચોક્કસ અને સમાન હોય. એટલે ક્ષેત્રફળ એટલે તમે સમજી શકો છો કે આ જે આ સમતલીય ભાગ છે અંદરનો તે કેવો હશે, ચોક્કસ અને સમાન હશે. તો તેને એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કહે છે. એટલે ધ્યાન રાખજો, ક્ષેત્રફળ તો જે આકૃતિ છે તેના ક્ષેત્રફળ ચોક્કસ અને સમાન હશે તો તેને એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કહેવામાં આવશે. હવે તેનો સંકેત શું છે, કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો આકૃતિ A ના ક્ષેત્રફળને આપણે AR અને કૌંસમાં કેપિટલ A દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે AR અને પછી કૌંસમાં જે આકૃતિ હોય, ધારો કે આકૃતિ P નું ક્ષેત્રફળ શોધીએ છીએ તો AR કૌંસમાં P લખાશે. આમ આ રીતે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત લખવામાં આવે છે. જેમ સિલેબસ જોયો તેમ અહીંયા ઘડી માત્ર આપણે પ્રમેય વિશે તેની સમજૂતી મેળવવાની છે, પ્રતિજ્ઞાને સમજવાની છે. આજે પ્રમેય 9.1 શું કહેવા માંગે છે તે એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોમાં ક્ષેત્રફળ સમાન હોય છે. એટલે એક જ પાયો હશે અથવા તો સમાન પાયા હશે, તેના પર બે સમાંતર રેખાઓ આવેલી હશે. આ બે સમાંતર રેખાની જે જોડ હશે તેવા સમાંતર બાજુ ચતુષ્કોણોમાં ક્ષેત્રફળ કેવું હશે, સમાન હશે. પ્રમેય 9.2 કહે છે કે એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા બે સમાંતર રેખાની જોડતી રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન હશે. આમ પહેલો છે પ્રમેય તે ચતુષ્કોણના ઉપર આધારિત છે, બીજો પ્રમેય છે તે ત્રિકોણના પર આધારિત છે. એટલે તમે જો શબ્દો ઘણા સમાન છે. એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાની જોડ વચ્ચે, એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની જોડ વચ્ચે. જોયું, આ શબ્દો અડધી સુધી સરખા છે. ખાલી અહીંયા આગળ ઉપર પ્રમેય 9.1 સમાંતર બાજુ ચતુષ્કોણ લખવાનું છે અને 9.2 બે ત્રિકોણોનું ક્ષેત્રફળ લખવાનું રહેશે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો આ ક્ષેત્રફળ છે તો એનું સૂત્ર શું, કેવી રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં આવે છે? તો
તો ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ તેનો પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકારથી અડધું હોય છે. જેવા શબ્દો છે એ પ્રમાણે સૂત્ર પણ બનાવીને લખ્યું છે. જુઓ, ક્ષેત્રફળ કોને કહેવાશે? તો પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર, એટલે પાયો ગુણ્યા વેધ કરીશું, એના અડધા, એટલે પાયો ગુણ્યા વેધ એના અડધા કરીશું, એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. 1 માર્કમાં પૂછાય, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જણાવો. જેમ વાત કરીએ એમ પ્રમેય 9.3 ની વાત કરીશું. એવું જ એક જ પાયા પર હોવું જોઈએ. જેમ આગળ આપણે વાત કરી 9.1 અને 9.2 ની, એ જ પ્રમાણે અહીંયા 9.3 એક જ પાયા પર, સમાન પાયા પર આવેલો અને એક જ પાયા એટલે કે સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓને જોડતી રેખાની વચ્ચે આવેલા હોય છે, જેમની એક રેખા પાયાને સમાવતી રેખા છે. એટલે અહીં આગળ વિશ્લેષણ આપ્યું છે એકરૂપ જે ત્રિકોણ છે એનું, કે કેવી રીતે એક જ પાયા પર હોવું જોઈએ અને એક જ પાયા ઉપરની એક જ બાજુએ અને સમાન ક્ષેત્રફળ ધરાવતા જે ત્રિકોણ છે તેમાં બે સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે. એટલે કેવી રીતે આવેલા હશે? તો બે સમાંતર રેખાની જોડની વચ્ચે ત્રિકોણ આવેલા હશે. હમણાં આપણે ચોપડીમાં પ્રમેય વિશે માહિતી મેળવીશું, એમાં વધારે ડિટેલમાં આપણે શીખીશું. આ વાત હતી પ્રમેય 9.3 ની પ્રતિજ્ઞાની. હવે જોઈશું ત્રિકોણની મધ્યગાના ગુણધર્મ. મધ્યગા એટલે જે આ વચ્ચેનું હોય છે તેને શું કહેવાય છે? મધ્યગા. આ જે મધ્યગા છે, કોઈ પણ ત્રિકોણમાં મધ્યગા છે બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે. એટલે આ જે મધ્યગા છે વચ્ચોવચ્ચ બનશે, અને વચ્ચોવચ્ચ બનશે તો આ બે ત્રિકોણ બની ગયા, જોઈ શકો છો. અને આ જે બે ત્રિકોણ બને છે એ બંનેનું ક્ષેત્રફળ પણ કેવું હશે? સમાન. આ એક ત્રિકોણ એબીસી આખો છે, મધ્યગા થશે એડી. એબીસીમાં એડી મધ્યગા છે, એટલે બે ભાગમાં વિભાજિત કર્યું. ત્રિકોણ કયો બનશે? એબીડી, અથવા તો બોલવું હોય તો એડીબી પણ બોલાશે. બીજો ત્રિકોણ બને છે એડીસી. તો આ એડીબી અને એડીસી છે, આ બંનેનું ક્ષેત્રફળ કેવું હશે? સરખું હશે. આ મધ્યગા છે તે ત્રિકોણ એબીસીને સમાન ભાગમાં વિભાજિત કરે છે. 1 માર્કના સવાલમાં પૂછાય કે ખાલી જગ્યા ત્રિકોણને બે સમાન ભાગમાં વિભાજિત કરે છે, તો યાદ રાખજો મધ્યગા આવશે. આ રીતે વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પણ તમને પૂછી શકે છે. આ મધ્યગા આપણે જોઈ શકો છો કે ત્રિકોણમાં મધ્યગા બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. એટલે તમારે આ પાઠમાં કન્ટેન્ટ વાઇઝ આટલું શીખવાનું છે. હવે ચોપડીમાંથી જેટલી વધારે વિગત છે તે મેળવી લઈએ પ્રસ્તાવનાની સાથે. આ જોઈ શકો છો, જેમાં સમતલીય પ્રદેશની વ્યાખ્યા આપી છે. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. એટલે આ જોઈ શકો છો, અંદર ઘેરાયેલો બંધ ભાગ, આ બંધ ભાગ છે. આ સમતલીય પ્રદેશમાં પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. આ જે સમતલીય પ્રદેશ મળ્યો છે તેની અંદર જે આ પરિમાણ છે, જે માપ છે, એને શું કહેવાય છે? ક્ષેત્રફળ. અને નાના ધોરણની ભાષામાં બોલીએ તો પદાર્થથી રોકેલી જગ્યાને પદાર્થનું ક્ષેત્રફળ કહે છે. આ નાના ધોરણની વ્યાખ્યા છે. હવે મોટા ધોરણમાં આવ્યા તો હવે આ વ્યાખ્યા થોડી બદલાઈ જાય છે. આપણે પહેલા સમતલીય પ્રદેશને સમજવો પડશે અને જેના આધારે આપણે પરિમાણ અને માપની આધારે આકૃતિનું ક્ષેત્રફળ મેળવી શકાય છે. એટલે સમતલીય પ્રદેશમાં આવેલ પરિમાણ અથવા તો માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. એટલે આ વ્યાખ્યા યાદ રાખજો, 1 માર્કમાં પૂછાઈ શકે છે. અહીંયા આગળ તમને વિવિધ ક્ષેત્રફળ દર્શાવવામાં આવ્યા છે. એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ. આ જોઈ શકો છો, પાયો એક જ છે, આ ઊભો છે અને આ આડું છે, એવું દર્શાવી શકાય છે. આ જોઈ શકો છો. આ આપણા પુસ્તકને આ રીતે તમે ગોઠવી શકો છો. પુસ્તકનો એક ભાગ અડધેથી પુસ્તક તમે મૂકો, અડધો ભાગ છે એ ઊભો મૂકો ને અડધો ભાગ આડો, તો આ રચના થશે. આપણે ચોપડી વાંચતા હોઈએ ત્યારે આ રીતનો ખૂણો બને છે. તો આ જે આકૃતિ છે એક જ પાયા ઉપર અને સમાંતર રેખા વચ્ચેની આકૃતિઓ છે. તો રેખા કેવી છે? બંનેમાં સરખી છે. જો ડી અને સી આ બંનેમાં કેવી છે? બંને સમતલમાં સરખી આવે છે. આ આર અને એસ આમાં સરખી આવે છે. આ ત્રિકોણમાં છે, જોઈ શકું છું, આ ત્રિકોણની આકૃતિ છે. બે ત્રિકોણો છે જેમાં સમાન રેખા કઈ છે? બી અને સી. બંને આ ત્રિકોણ છે તો એમાં સમાન બી અને સી આવે છે. અને આ એક ચતુષ્કોણ છે અને પાછળ જોઈ શકો છો ત્રિકોણ છે. તો આ ડી અને સી ની આકૃતિ છે. આ રીતે અલગ અલગ આકૃતિઓ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે. અને આ આકૃતિના આધારે તમારે પ્રમેય છે એની સમજૂતી મેળવવાની છે. આકૃતિના આધારે તમને સ્વાધ્યાય 9.1 આપવામાં આવ્યું છે. આ 9.1 નથી, આ વખતે કેન્સલ કરેલું છે, પણ જોઈ શકો છો કે નીચેની આકૃતિમાં એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખા વચ્ચે કઈ આકૃતિ આવેલી છે? શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખા જણાવો.
તો આપણે આ આકૃતિ 1 છે તો જોઈ શકો છો ABCD છે અને પાયો તમે જોઈ શકો છો, આ D અને C પાયો લઈ લો. એક જ પાયા પર અને સમાંતર રેખાને એક જ જોડની વચ્ચે આવેલી છે. આ જો એક જ જોડ છે ને એક જ સમાંતર રેખા છે. અને આ જોઈ શકો છો, આમાં દેખો આકૃતિમાં આ MN કેવું છે તો નાનું છે. આથી આ MN નાનું હોવાના લીધે આપણે એવું કહી શકીએ કે આ જે બે આકૃતિ છે એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલી નથી. સમાંતર રેખા એક જ જોડ હોય તે શક્ય નથી, કારણ કે આકૃતિ કેવી છે, નાની છે. જ્યારે આ છે તમે જોઈ શકો છો પાયો QR દેખાય છે આપણને. કોમન પાયો કયો હશે તો QR છે નીચેનો, અને QR છે એ PS ને શું છે તો સમાંતર બને છે. એટલે અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે તમે આકૃતિના આધારે જવાબ આપી શકો છો. અહીંયા આગળ જોઈ શકો છો આકૃતિમાં તો આ સાઈઝ નાની છે, નીચેનું ત્રિકોણ દેખાય છે તો એ સાઈઝ નાની હોવાના લીધે તે એક જ જોડનો નથી, આ એક જ જોડનો આવેલો નથી. કારણ કે આ ABCD આપણે ચતુષ્કોણની વાત કરીએ તો એ BC ના પાયા પર છે, પણ આ જે ત્રિકોણ અંદર PQR આપ્યું છે તો એ PQ ના પાયા પર છે. એક સરખો એકની ઉપર એક આવે તે રીતની રચના નથી, આ સમાન જોડ નથી. પણ આમાં કહી શકાય આ AD એક સરખો પાયો ધરાવે છે, જોઈ શકો છો આખી આકૃતિમાં AD સમાન પાયો ધરાવે છે. આથી AD છે એ BQ ને સમાંતર છે એવું કહેવાય. અને આ એક જ જોડમાંથી બનેલી આકૃતિ છે, તમે જોઈ શકો છો. આ બંને સરખું છે, આગળ જતા ભલે ભાગ નાનો થાય છે પણ એનો પાયો તો કેવો છે, સમાન છે. અને અહીંયા આગળ અલગ અલગ ટુકડા આપેલા છે એવું દેખાય છે, જાણે 3 અલગ અલગ ભાગ છે. અને એક ભાગ છે કઈ આકૃતિનો છે તેની સ્પષ્ટતા નથી. આથી આ એક જ જોડની આવેલી આકૃતિ છે તેવું કહી શકાય નહીં. આથી આ એક જ જોડમાં આવેલી નથી તેમ કહેવાશે. આમ તમારે સ્વાધ્યાય 9.1માં આટલું સમજવાનું જ હતું. કદાચ એક્ઝામમાં પૂછાય, કારણ કે સિલેબસમાં સ્પષ્ટતા નથી કરી, 9.1 કેન્સલ એવું લખ્યું છે. એટલે કદાચ ના પણ પૂછાય, પણ તમારી સમજૂતી માટે 9.1ની વિશ્લેષણ અહીંયા આગળ હતું કે કઈ રીતે સમાંતર છે અને કઈ રીતે નથી તે તમે સમજી શકો છો. બાકી તમે સિલેબસ જોશો તો અંદર 9.1 છે એ રદ કરવામાં આવ્યું છે. 9.2 9.3 પણ આખું રદ કરવામાં આવ્યું છે. 9.1 પ્રમેય અને 9.3 1 થી 3 એટલે કે 9.1 9.2 9.3માં પ્રતિજ્ઞાની સમજ આપવી, એટલે ખાલી પ્રતિજ્ઞા સમજવાની છે. આગળ જોઈએ, એક જ પાયા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે પાયો એક જ હશે અને સમાંતર રેખાની જોડો હશે, તેમની વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કેવી છે તે સમજવાની છે. અહીંયા આગળ તમને આકૃતિ આપેલી જ છે, આ જોઈ શકો છો ચતુષ્કોણો દોરેલા છે અને પાયો પણ સમાન છે. આ રીતે તમને પ્રવૃત્તિ બીજી આપી છે. આપણા કામમાં આવશે આ પ્રમેય 9.1. એક જ પાયા પર આવેલા, જોઈ શકો છો એક જ પાયા પર આવેલું છે, બે સમાંતર રેખાઓને એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આમ જોઈ શકો છો અહીંયા આગળ તમને બે ચતુષ્કોણ દેખાય છે DCBE અને એક ચતુષ્કોણ છે AFCD, પણ ખરેખર AFCD નથી. આમ જોવા જાવ તો ચતુષ્કોણ ABCD છે અને EFCD છે, એટલે ઊંધુના સમજતા આ રીતની આકૃતિ નથી. આકૃતિ થશે ABCD અને EFDC અથવા EFCD છે, એટલે ઊંધું ના વિચારતા આકૃતિ આ રીતે જ થશે. આમ બંનેમાં પાયો સમાન છે અને તમે જોઈ શકો છો ABCD અને આ DEFC જોશો ને તો તમને ખબર પડશે કે બંને કેવા છે તો સમાન છે. એટલે તમારી ગણતરી DAFC ના થવી જોઈએ, એ ખોટી રીત છે. એટલે આને જોશો તો ABCD અને EFCD અથવા તો CDEF એ સાચી રીત છે. તો જોયું એક જ પાયા પર DC છે. સમાંતર રેખા કઈ છે તો સમાંતર રેખા કઈ છે એને DCની સામેની રેખા એ સમાંતર રેખા થઈ. તો જોઈ શકો છો સામેની રેખા કઈ છે તો AF છે અને AF અને DCની વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ શકો છો ABCD છે અને EFCD છે. DAFC નથી, એટલે ધ્યાન રાખજો, અહીંયા ભૂલ ના કરતા. ઘણા વિદ્યાર્થીઓને જોવામાં ભૂલ થઈ શકે છે. અને અહીંયા આગળ તમારે સમજૂતી છે શેનાથી બને છે આ બધું આપણે પહેલાં દરેક ચેપ્ટરમાં મેં સમજાવ્યું છે. અનુકોણ કોને કહેવાય, યુગ્મકોણ કોને કહેવાય, તો અહીંયા આગળ એ અનુકોણની જોડ, યુગ્મકોણની જોડ એ બધાનો ઉપયોગ કરવાનો છે. એટલે એ ઉપયોગ કરતાં AD અને BC આપણે જોયું સમાંતર છે, જેના આધારે કહી શકાય કે DAE અને CBF છે એ અનુકોણની જોડ છે
AED અને BFC છે એ પણ અનુકોણની જોડ બને છે. ADE અને BCF છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળાનો જે નિયમ છે એ નિયમના આધારે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ADE અને BCF જોઈ શકો છો. ADE અને BCF તો આ જે બે ત્રિકોણ બને છે તો આ જે આપણો ખૂણાઓનો નિયમ છે ત્રિકોણના તેના આધારે ત્રિકોણના ખૂણાના નિયમના આધારે સમાન થાય છે, કારણ કે માપ બંનેનું સરખું થાય છે. આકૃતિમાં જોઈ શકો છો બંનેનું માપ સરખું થાય છે. ABCDમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની આવેલી છે. ADની સામે BC આવેલું છે, આથી અહીંયા આગળ લખ્યું ADની સામે BC આવેલું છે, જોઈ શકો છો આ સમાંતર બાજુ છે. અને પછી તમારે ક્ષેત્રફળ દર્શાવવાના છે, જેમાં ક્ષેત્રફળની સમજૂતી AR કૌંસમાં ADE અને AR BCF આપેલું છે. જે બંને આકૃતિ છે તેનું ક્ષેત્રફળ સમાન છે. AR છે એ શબ્દ ક્ષેત્રફળનો સંકેત છે, જેના વિશે મેં આગળ તમને સમજાવ્યું કે AR લખવાનું અને પછી તમે જેનું ક્ષેત્રફળ શોધ્યું છે તેનું નામ લખવાનું. તો આના આધારે આપણે કહી શકાય છે કે આ સમક્ષેત્ર છે. તમારે આ રીતે એક્સપ્લેન કરવાનું છે. આમાં ક્યાંય તમારે માપ નથી, તમારે આ છે આખું જે રીતે દર્શાવ્યું છે એ રીતને યાદ રાખવાની છે અને આ જે મુદ્દા છે તેને યાદ રાખવાના છે કે આ રીતે તમે સરખામણી કરી શકો છો. જેના આધારે ઉદાહરણ તમને દર્શાવ્યા છે. ઉદાહરણ 1, 2, 3 દર્શાવવામાં આવ્યા છે, પરંતુ સિલેબસમાં આ વખતે ઉદાહરણનો સમાવેશ કરેલ નથી. સ્વાધ્યાય 9.2 પણ કેન્સલ કરવામાં આવ્યો છે. હવે આપણે શીખવાનું છે 9.4 એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની જોડની રેખા વચ્ચે આવેલા ત્રિકોણો. તો જોઈ શકો છો એક જ પાયા પર BC પર આવેલું છે અને BCને સમાંતર રેખા AP છે અને જેમાં બે ત્રિકોણની રચના થાય છે. જોઈ શકો છો ત્રિકોણ ABC બને છે અને ત્રિકોણ PBC પણ બને છે. તો હવે જેટલું પણ છે જેમાં ત્રિકોણ વિશે આપણે શીખવાનું છે. પ્રમેય 9.2 એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખા વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. તો જોઈ શકો છો આ D અને C એક જ પાયા પર આવેલા છે અને સમાંતર રેખાની જોડ સામે જોઈ શકો છો AB છે સમાંતર રેખા છે, એની સામે ADની સામે છે BC સમાંતર રેખા આપેલી છે. આમ અહીંયા આગળ ચતુષ્કોણ ABCD દોરેલો છે. જ્યાં વિકર્ણ AC કર્યું તો આપણને બે ત્રિકોણ મળી જાય છે, ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC. અહીંયા આગળ આ જે ત્રિકોણ મળ્યા છે તેની અહીંયા આગળ સમજૂતી આપી છે. તો આ જે બે ત્રિકોણો છે તેના ક્ષેત્રફળ સમાન હશે. કયા કારણથી? તો પહેલું કારણ છે ત્રિકોણ ADC અને ત્રિકોણ ABC છે તે એકરૂપ ત્રિકોણ છે, એટલે અહીંયા આગળ સિમ્બોલ કયો આપ્યો છે? એકરૂપનો. બીજું કારણ છે એકરૂપ છે, જેનો અર્થ એવો થશે કે બંનેનું ક્ષેત્રફળ સરખું હશે. આગળ આપણે ક્ષેત્રફળનો સંકેત જોયો હતો કે શું થાય છે? AR થાય છે. તો AR કૌંસમાં ADC અર્થાત ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર AR કૌંસમાં CBA, એટલે કે ત્રિકોણ CBAનું ક્ષેત્રફળ બંને કેવું હશે? સરખું. બીજું તમને અહીંયા આગળ આપ્યું છે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું આખાનું ક્ષેત્રફળ શોધીને એના અડધા કરીશું તો આપણને ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ મળી જશે. જેના આધારે અહીંયા આગળ ત્રિકોણ ADCના ક્ષેત્રફળનું સૂત્ર બીજું મળે છે 1/2 ગુણ્યા ABCDનું ક્ષેત્રફળ. અને ખાસ યાદ રાખજો ABCD અહીંયા આગળ કયું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સૂત્ર બોલું છું, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ગુણ્યા 1/2 થશે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગુણ્યા 1/2 કરશો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. સાથે સાથે અહીંયા આગળ બીજું પણ આપ્યું છે જે આગળ આપણે વાત કરી હતી ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય છે. તો અહીંયા આગળ જોઈ શકો છો પાયો છે એ DC છે અને વેધ કયો છે? તો AN છે. એ બંનેનો ગુણાકાર કરીશું અને 1/2 કરીશું એટલે કે અડધા કરીશું તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. અમે અહીં આગળ સમજૂતી આપી છે, તમારે માત્ર ખાલી પ્રમેયની જે પ્રતિજ્ઞા છે તે જ કરવાની છે. પ્રમેય 9.3 એક જ પાયા પર આવેલા અને એક જ પાયાની એટલે એક જ પાયો એટલે સમજી લેવાનું સમાન પાયા પર આવેલા અને સમાન પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાની જોડની રેખા વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. એટલે અહીં આગળ જે સમજૂતી આપી છે તે એના બિહાફ પર આપી છે, એના સંદર્ભમાં આપી છે કે પાયો એક હશે અને તેની એક જ બાજુએ આવેલું હોવું જોઈએ તો તેના સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો હશે
તો બે સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોવા જોઈએ, અને જેમાંથી એક જે રેખા હશે તે કેવી હશે? પાયાની રેખા હશે. અહીંયા આગળ તેને સમજાવતા ઉદાહરણ આપ્યા છે, જેમાં ઉદાહરણ 3 છે એ પ્રમેય 9.3 સાથે સંકળાયેલો છે, જેમાં સાબિત કર્યું છે કે ત્રિકોણની મધ્યકા ત્રિકોણના બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે, એટલે બે ક્ષેત્રમાં વિભાજન કરે છે. તો તેના વિશે અહીંયા આગળ વાત કરીએ તો ત્રિકોણ એબીસી આપ્યો છે, મધ્યકા કયો છે? તો એડી મધ્યકા છે. એડી મધ્યકા બને છે તો જોઈ શકો છો ક્ષેત્રફળ એ બી ડી અને ક્ષેત્રફળ એ સી ડી બંને કેવું બનશે? સરખું. આગળ આપણે સમજ્યા હતા કે મધ્યકા છે એ ત્રિકોણના બે સરખા ભાગ કરે છે, જેથી ક્ષેત્રફળ પણ કેવું બને છે? સરખું. અને એની જ સમજૂતી અહીંયા આગળ આપી છે કે કેવી રીતે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ લીધું છે અને સમજૂતી આપી છે, જેના આધારે સાબિત થાય છે કે ક્ષેત્રફળ ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ છે તે ત્રિકોણ એસીડીના ક્ષેત્રફળના સમાન હોય છે, સરખું હોય છે. આમ અહીંયા આગળ આ જે પ્રમેય છે તેને સમજાવતી અહીંયા આગળ ઉદાહરણ પ્રમાણે સમજૂતી દર્શાવી છે. તમારે સિલેબસના અકોર્ડિંગ માત્ર તેની પ્રતિજ્ઞા કરવાની છે. આમ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ આપણું ગણિતમાં પ્રકરણ 9 છે તે પૂરું થાય છે, એટલે જેટલું પરીક્ષાલક્ષી છે, જેટલું તમારા 10મામાં કામમાં આવવાનું છે તેટલી વિગતો અહીંયા આગળ આપણે સમજ્યા. આમ અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે.